સવારે ઉઠો, આગલા દિવસના કપડાં ધો, કપડાં ધોઈને થોડું ઘણું કામ પતાવીએ, કામ પતાવીને તૈયાર થઈને પાછા જમવા જાવ, જમીને આવીને કપડાં સુકાઈ ગયા હોય લઈ લેવાના, ટેકાણે કરવાના. જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ ન્યુ વ્લોગ. કેમ છો બધા? મજામાં જ હશો? મજામાં જ રહેવાનું છે. અમારું તો અત્યારે જલસા જ છે રોજે, ટેન્શન વગરનું. હા, નહીં જમવાનું, રસોઈ જમવાનું તો ટેન્શન નહીં, પણ રસોઈ નહીં બનાવવાનું ટેન્શન. ચાલો કોક આવ્યું પછી કરું. અને આજે છે ને અમારા તરફથી બધાને જમવાનું હતું બપોરે, તો બસ ગયા હતા તેને જમાડ્યા ને હવે ઘરે આવી ગયા છીએ. કપડાં ચેન્જ નથી કર્યા. કેવું લાગે છે કમેન્ટ કરજો. બ્લોગ તમે જોવો છો બધાય, નવરાત્રિના ઘણા જોવે છે, તો ભાઈ જોવો છો તો સબસ્ક્રાઈબ કરી દો. દર વખતે અમારે બ્લોગમાં કહેવું પડે, ના સારું લાગે તમે સબસ્ક્રાઈબ કરતા જાઓ, જોવો છો તો. એટલે એ ભૂલતા નહીં. અને સરસ બધા જોવો છો, લાઈક પણ કરો છો, કોમેન્ટ નથી કરતા, પણ ધીમે ધીમે થઈ જશે, કારણ કે હજી અમારી બી શરૂઆત છે. તો એવું છે. હંસભાઈ અમારે આવીને ટીવી જોવા બેસી ગયા છે બિનબેગ ઉપર. અને આજે વરસાદ પડી ગયો છે અત્યારે થોડોક સારો એવો, એટલે હવે ચણિયા ચોળીને એવું કંઈ પહેરવાનું છે નહીં, સિમ્પલ. આજે ગ્રીન કલર છે, અત્યારે જ મેં ગ્રીન પહેર્યું, પણ આ નથી પહેરવાનું, બીજું પહેરીશ. એટલે ગ્રીન કલરનું પહેરવાનું છે, ડ્રેસ કે કુર્તી પહેરી લઈશું. એવું બધું છે. વરસાદ હવે કાલે બહુ વરસાદ બતાવે છે નાસિકના વેધરમાં. અંશ કલરનું નથી જોતો, અંશ ગમે એ પહેરી લે છે. હમણાં તો છે ને રૂટીન ફિક્સ થઈ ગયું. સવારે ઉઠો, આગલા દિવસના કપડાં ધો, કપડાં ધોઈને થોડું ઘણું કામ પતાવીએ, કામ પતાવીને તૈયાર થઈને પાછા જમવા જાવ, જમીને આવીને કપડાં સુકાઈ ગયા હોય લઈ લેવાના, ટેકાણે કરવાના, છોકરાને હુડાવીએ, ઉઠાડીએ, નાસ્તા કરાવીએ, પાછું તૈયાર થઈને ભાગવાનું. એવું ફિક્સ ટાઈટ શેડ્યુલ થઈ ગયું. એટલે બહારની દુનિયા તો ત્યાં, હા, હવે એક્ઝામ પૂરી થઈ ગઈ ને એટલે બને જ ભણાવ અઠવાડિયા સુધી નહીં આવે. હમણાં સ્ટોરી બુક ને આપણે હમણાં ઓક્ટોબરમાં ઓલી એક્ઝામ છે, યાદ છે? 1 તારીખે, યાદ છે? તો એવું બધું છે. એટલે છોકરાઓ આજે એક્ઝામ પૂરી થઈ ને તો બહુ ઓલા થઈ ગયા છે કે હાઈ શાંતિ થઈ ગઈ, ઇન્ડિપેન્ડન્સ થઈ ગયા છે, ઇન્ડિપેન્ડન્ટ ડે થઈ ગયો છોકરાનો. એટલે બહારની દુનિયા છે ને અત્યારે કોન્ટેક્ટ પૂરો થઈ ગયો છે. અત્યારે અમે ભલા અમારા ગરબા ભલા નથી, આપણે રીલ આવતી કે ગુજરાતી ગરબા જઈને ગાંડા થઈ ગયા, એવું જ થઈ ગયું છે અત્યારે. એટલે કંઈક અમારી રીલ શૂટ કરવાની રહી જાય છે, મૂકવાની રહી જાય છે. તો અત્યારે ભાઈ નવરાત્રિના 9 દિવસ ચલાવી લેવાનું એવું છે. ચાલો પછી પાછા આપણે કન્ટિન્યુ થઈ જશું, પાછા દિવાળીના કામ આ તે મળશું પછી. ચાલો હવે સૂઈ જાય થોડીક વાર. આ બાજુ જો સમીરનું ટી શર્ટ પહેર્યું, અંશને શોર્ટ ગાઉન થઈ ગયું. નજીક દૂર રહે તો દેખાય, તો નજીક આવી તો ખરી ખબર પડે. પેન્ટ કાઢ નાખ્યું, પગમાં લાગ્યો ને તો કે મારે ચડ્ડો નથી પહેરવો, ડેડીને ટી શર્ટ પહેરવા તો હોઈ જાવ. હાલો અંશ નહીં હેડ ક્યારની મેં કરેલી છે. તો ચાલો વાગી ગયા છે ઘડિયાળમાં 2:30. હવે 2:45 થવા આવ્યા, 2:45માં 5 મિનિટની જ વાત છે. ચાલો સુઈ જાય હવે. 6 વાગે નહીં ઉઠ પછી નાટક કહેવાનું. અત્યારે હું આમ સમજે ને પછી ઉઠવાનું નહીં સમજે, પછી રમવાનું જ. ચાલો સુઈ છે મારી.
ગરબા રમીને આવી ગયા, થાકી ગયા છીએ. આજનો વ્લોગ પણ આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ છીએ. મારે પાછો આજને મતલબ બીજા દિન સવાર થઈ ગઈ છે પણ વ્લોગ એન્ડિંગ રહી ગયું હતું, અને કાલનો વ્લોગ પાછો હમણાં ચાલુ જ કરી દેવાનો છે. તો વિડીયો સારો લાગતો તો લાઈક શેર અને કમેન્ટ કરો ને સબસ્ક્રાઈબ કરી દો ભાઈ.